નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમદાવાદના રાણી વિસ્તારમાં ડીમાર્ટ પાસે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ટ્રાફિક જાગૃતિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બે વ્યક્તિઓ યમરાજનો વેશ ધારણ કરીને અનોખી રીતે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે જાગૃત કર્યા હતા। યમરાજના વેશમાં રહેલા બંને વ્યક્તિઓ લોકોને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવ્યા હતા। સાથે જ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અને પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવા માટે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો। અમદાવાદ ભલે સ્માર્ટ સિટી કહેવાતું હોય, ભલે અમદાવાદમાં બધી જગ્યાએ સીસીટીવી લાગ્યા હોય, પણ જો ટ્રાફિક સેન્સની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક એ ટ્રાફિક સેન્સ ઓછી જોવા મળી રહ્યું તેવું લાગી રહ્યું છે। ડાબી બાજુની લાઇનને ટ્રાફિક મુક્ત રાખવાની હોય, પરંતુ આ ડાબી બાજુ મુક્ત નહીં રાખતા અહીંયા ટ્રાફિકનો જમાવડો થઈ જતો હોય છે। આ અનોખી પહેલ દ્વારા લોકોને એક મહત્ત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો કે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરીએ તો અકસ્માતોનું જોખમ વધી શકે છે અને જીવ પણ ગુમાવવો પડી શકે છે। ત્યારે ચાલો આપણે સૌ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને પોતાનું તથા અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવીએ। દર્શક મિત્રો, આ અંગે આપનું શું માનવું છે તે આપ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવશો। અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને જો દર્શક મિત્રો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।